નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સના ચેપ્ટર 1ના 5મા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો જોઈશું, જેમાં પહેલો ગુણધર્મ છે વિદ્યુતભારનો સરવાળો થાય છે. વિદ્યુતભારનો સરવાળો થાય છે એટલે કે વિદ્યુતભારનો સરવાળો કરી શકાય છે. પહેલો ગુણધર્મ વિદ્યુતભારનો સરવાળો થાય છે. વિદ્યુતભાર દળની જેમ અદિશ છે. વિદ્યુતભાર દળની જેમ અદિશ રાશિ છે, પરંતુ દળ માત્ર ધન જ પ્રકારનું છે, જ્યારે વિદ્યુતભાર ધન અને ઋણ બે પ્રકારના હોય છે. દળ હંમેશા ધન જ હોય છે, જ્યારે વિદ્યુતભારની વાત કરીએ તો વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે. બીજી બાબત, જેમ દળ છે એને કઈ ચોક્કસ મૂલ્ય હોય છે, એમ વિદ્યુતભારને પણ મૂલ્ય હોય છે. એટલે કે વિદ્યુતભાર દળની જેમ માન અથવા મૂલ્ય ધરાવે છે. માટે મૂલ્ય ધરાવે છે, માટે તેનો આપણે સરવાળો કરી શકીએ. વાસ્તવિક સંખ્યાની જેમ વિદ્યુતભારનો વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો કરી શકાય છે. પરંતુ એમાં બે પ્રકાર હોવાને કારણે તેનો બેઝિક સરવાળો કરીને કુલ વિદ્યુતભાર મેળવી શકાય. તંત્ર, કોઈ પણ વિદ્યુતભારનું તંત્ર હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર બેઝિક સરવાળો કરીને મેળવી શકાય છે. આપણે એના માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે n વિદ્યુતભારો કયા કયા Q1, Q2, Q3, Q4, Qn આવા n વિદ્યુતભારોનું તંત્ર છે. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો અગાઉ જણાવ્યું એ પ્રમાણે તેનો વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો કરી શકાય છે. એટલે કે Q1 plus Q2 plus Q3 plus Q4 up to Qn. આમ કુલ વિદ્યુતભાર મેળવી શકાય છે. પરંતુ વિદ્યુતભારને તો બે પ્રકાર છે, ધન અને ઋણ. ભાઈ Q1 છે તે ધન હોય, Q2 ઋણ હોય, તો પછી એ બાદબાકી જેવું થઈ જાય. માટે તેમને ચિહ્ન સાથે મૂકવા જોઈએ. જ્યારે વિદ્યુતભારનો સરવાળો કરવાનો હોય ત્યારે તેમને તેમના ચિહ્ન સાથે મૂકવા જોઈએ. દાખલા તરીકે કોઈ ચોક્કસ એકમમાં વિદ્યુતભારને કોઈ એકમ હોય, જેમ કે દળનું એકમ કિલોગ્રામ છે, ગ્રામ છે, લંબાઈનો એકમ મીટર છે, સેન્ટીમીટર છે, એમ વિદ્યુતભાર છે એનો એકમ કુલમ, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, એવા ઘણા બધા એકમો છે, પ્રાયોગિક એકમો વગેરે, એ પછી આપણે જોઈએ. પણ ધારો કે કોઈ ચોક્કસ એકમમાં તેના મૂલ્ય આવા છે. દાખલા તરીકે કોઈ યાદચ્છિક એકમમાં વિદ્યુત ભારોના મૂલ્યો +1, +2, -3, +4,
અને -5 છે. ટૂંકમાં Q1 બરાબર 1 છે, Q2 બરાબર 2 છે, પણ Q3 બરાબર -3 છે. તો આપણે કુલ વીજભાર જો શોધવો હોય તો ભઈ કુલ વિદ્યુતભાર બરાબર Q1 તરીકે +1, Q2 તરીકે +2, Q3 તરીકે -3, Q4 તરીકે +4 અને Q5 તરીકે -5. તો આનું પરિણામ મેળવીએ તો જવાબ આવે -1. આપેલા યાદચ્છિક એકમ જે છે એકમમાં -1 તો પરિણામ આવ્યું. આમ વિદ્યુતભારોનો સરવાળો કરવામાં ખાલી આપણે એ ધ્યાન રાખવાનું છે કે તે કયા પ્રકારનો છે, ધન પ્રકારનો કે ઋણ પ્રકારનો, એને એના ચિહ્ન સાથે મૂકવાનું અને વાસ્તવિક સંખ્યાની જેમ આપણે માત્ર સરવાળો કરવાનો છે. એના પરથી આપણે કુલ વિદ્યુતભાર મેળવી શકીએ. તો આમ વિદ્યુતભારોનો સરવાળો કરી શકાય છે. બીજો એનો ગુણધર્મ છે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. આ ખાસ સમજવા જેવું છે. કોઈ પણ ઘટના, કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ આંતરક્રિયા બને તો એ દરમિયાન વિદ્યુતભાર જે છે એનો નાશ થતો નથી કે નવું સર્જન થતું નથી. જેમ આપણે ઉર્જા સંરક્ષણ નિયમની વાત કરીએ છીએ કે સમગ્ર બ્રહ્માંડની કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે, કદાપી ઉર્જાનો નાશ થતો નથી, સર્જન થતું નથી. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. પણ અહીંયા તો એવું થતું જ નથી. એક વિદ્યુતભારનું બીજા વિદ્યુતભારમાં રૂપાંતરણ એવું પણ નથી થતું. તો આ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એ બાબત પણ આપણે વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલા આપણે જે આ વિદ્યુતભાર શરૂઆત કરી ત્યારે તમને જો યાદ હોય, અને ઘણી બધી વખત આપણે રિપીટેશન કર્યું છે કે ભાઈ કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસતા કાચના સળિયા પર ધન વીજભાર આવે અને રેશમી કપડા પર ઋણ વીજભાર આવે. પણ એક બાબત ચોક્કસ આપણે સમજવા જેવી છે. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે જ્યારે બે પદાર્થોને ઘસતા તે વિદ્યુતભારિત થાય તો તેમાં શું થતું હોય છે? તો એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થઈને બીજા પદાર્થ પર જાય છે. કઈ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા નથી, અથવા ધન વિદ્યુતભાર ઉત્પન્ન થતું નથી, અથવા નાશ પામતા નથી, પરંતુ એક ઉપરથી ઇલેક્ટ્રોન એટલે કે વીજભાર સ્થાનાંતરિત થઈ બીજા પર જાય છે. જેમ કે કાચનો સળિયો છે, એ કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસ્યું તો કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન, ધારો કે 3 ઇલેક્ટ્રોન રેશમી કપડા પર ગયા, તો અહીંયા ન ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભાર કે ધન વીજભાર એટલે નાશ પામતું નથી, પણ એક ઉપરથી બીજા પર જાય છે. એટલે આ વિદ્યુતભાર જે છે તેનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. ફરીથી કોઈ પણ આંતરક્રિયા થાય, કોઈ પણ ઘટના બને તો એ વખતે વિદ્યુતભાર જે છે તે નાશ પામતો નથી કે નવું સર્જન થતું નથી. એક પદાર્થ પરથી સ્થાનાંતર થઈ અને બીજા પદાર્થ પર જાય છે. આ બાબતને હજુ ક્લિયર સમજવા માટે આપણને અલગ કરેલું તંત્ર આપેલું છે. અલગ કરેલું તંત્ર કોને કહેવાય? આપણે ધારો કે એમ કહીએ કે થર્મોસ છે, તો થર્મોસની અંદર ભરેલી ચા ગરમની ગરમ રહે છે, તેને ઉષ્મીય રીતે અલગ કરી કહેવાય. અંદર ચા જે છે તે ઉષ્મા વાતાવરણને ગુમાવતી નથી, એટલે વાતાવરણની ઉષ્મા તે મેળવતી નથી, અથવા અંદરની ઉષ્મા વાતાવરણને મળતી નથી, ઉષ્મીય રીતે અલગ કર્યું કહેવાય. એમ આપણે અત્યારે અલગ કરેલું તંત્ર એટલે કે જે વિદ્યુતભાર બહાર ના આપે, વાતાવરણની આસપાસના પરિસરને ના આપે અને પરિસરનો વિદ્યુતભાર મેળવે પણ નહીં, ને અલગ કરેલું તંત્ર કહેવાય. તો અલગ કરેલા પદાર્થો, અલગ કરેલા તંત્રમાંના વિદ્યુતભારિત પદાર્થો જે છે એ પદાર્થો વચ્ચેની
આંતરક્રિયા દરમિયાન વિદ્યુત ભારનું પુનઃ વિતરણ થાય છે, પરંતુ તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર અચળ જ રહે છે, અચળ જ રહે છે, જેને વિદ્યુત ભારનું સંરક્ષણ કહે છે. ફરીથી અલગ કરેલું વિદ્યુત ભારિત તંત્ર વિદ્યુત ભારો જે છે એ પોતે બહારથી વીજભાર મેળવે નહીં અથવા ગુમાવે નહીં એવા પ્રકારનું આપણે આ જ વાત કરીએ કે પહેલા કાચનો સળિયો અને રેશમી કાપડ બંનેને ઘસ્યા નહોતા. કાચનો સળિયો અને રેશમી કાપડ આ બંનેને ઘસ્યા નથી, તો તે વખતે તેમના પર કોઈ નેટ વિદ્યુત ભાર નથી, પરિણામી વીજભાર શૂન્ય છે. એટલે કુલ વિદ્યુત ભાર ધારો કે કેપિટલ Q બરાબર 0 છે. પરંતુ બંને વચ્ચે હવે ઘસવાની ક્રિયા કરવામાં આવી, તો ઘસ્યા બાદ એટલે આપણે શું કર્યું, બીજો કોઈ પદાર્થ લાવ્યા નથી, એટલે અલગ કરેલા તંત્ર છે, અને એ હવે બંનેને ઘસવામાં આવે તો બંને પર વિદ્યુત ભાર જે છે તેનું પુનઃવિતરણ થાય છે. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થઈ અને રેશમી કાપડ પર ગયા, એટલે પુનઃવિતરણ થયું. તો અહીંયા આપણને વીજભાર મળ્યો +3, અહીંયા મળ્યો -3, પણ પરિણામ તો કેટલું થયું, તો ફરીથી +3 - 3 = 0. એટલે અંદર આંતરક્રિયા થઈ, પુનઃવિતરણ થયું, પણ કુલ વીજભાર તો જે હતો એનું એ શૂન્યનો શૂન્ય રહે છે. આમ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ આવું સમજાવે છે. એમાં બીજી બાબત એક ખાસ સમજવા જેવી છે. વિદ્યુત ભારિત પદાર્થના જે કણો છે એ કણો નાશ પામે, સર્જન થાય તો પણ વિદ્યુત ભારનું તો સંરક્ષણ થાય જ છે. વિદ્યુત ભાર ધરાવતા કણો જે છે એ કણો નાશ પામે કે ઉત્પન્ન થાય તો પણ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર નાશ પામતો નથી કે ઉત્પન્ન થતો નથી, એટલે કે તેનું સંરક્ષણ થાય છે. ઉદાહરણ તરીકે આગળ આપણે ભણીશું ન્યુક્લિયર ફિઝિક્સમાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે ત્યારે પ્રોટોનની સાથે ઇલેક્ટ્રોન પણ ઉત્પન્ન થાય છે. પ્રોટોન પર ધન વીજભાર જેટલો છે એટલો જ ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર છે. માટે પહેલા ન્યુટ્રોન ઉપર જેના પર કુલ વીજભાર શૂન્ય હતો, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતો, તો કુલ વિદ્યુતભાર શૂન્ય, તો આના પર જેટલો વીજભાર પ્લસ આવ્યો એટલો જ વીજભાર માઇનસ. આ ધારો કે +E -E, તો કુલ વીજભાર છે તે શૂન્યનો શૂન્ય જ રહે છે. આમાં વિદ્યુત ભારિત જે કણ હતો ધારો કે પ્રોટોન ઇલેક્ટ્રોન જોડાઈ જાય તો ન્યુટ્રોન બને, એટલે કણ નાશ પામે, કણ ઉત્પન્ન થાય, પણ વીજભાર જે છે તે કુલ જે 0 હતો તો 0 જ રહે છે. આમ વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી, એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આમ વિદ્યુત ભારના બે મૂળભૂત ગુણધર્મો થયા. ત્રીજો ગુણધર્મ છે ક્વોન્ટમીકરણ. ખૂબ જ અગત્યની બાબત. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. નંબર 3, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એમાં એવું સમજાવે છે કે કુદરતમાં, વ્યવહારમાં જે કંઈ મુક્ત વીજભાર છે એ મુક્ત વિદ્યુત ભારો E
મૂળભૂત વિદ્યુત ભારના એકમ જે છે એ એકમના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે ધારો કે કોઈ પદાર્થ પર વ્યવહારમાં કોઈ જગ્યાએ વિદ્યુતભાર Q છે તો Q હંમેશા E into n જેટલો હોય છે. જો n એ પૂર્ણાંક છે, પૂર્ણ અંક, n ની કિંમત જે છે તે +1 અથવા -1, +2 અથવા -2, +3 અથવા -3 ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક હોઈ શકે. જો E એક મૂળભૂત નાનામાં નાનો વિદ્યુતભારનો એકમ છે, એના પૂર્ણ ગુણાંકમાં જ હંમેશા કુદરતમાં વિદ્યુતભાર મળી આવે છે. વિદ્યુતભાર મળી આવે છે આવો, કદાચ તમને -E મળે, કો તો +E મળે, કો તો 2E મળે, કો તો -2E મળે, કો તો -5E મળે, કો તો +10E મળે, કદાપી 2.5E આવું શક્ય નથી. આવું સમજવા માંગે છે. E ના હંમેશા પૂર્ણાંક ગુણાંકમાં જ વિદ્યુતભાર મળી આવે છે, જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. વિદ્યુતભાર હંમેશા E ના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. આ હકીકત જે છે એ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે આ E એ શું છે? તો ભાઈ E ને આપણે વિદ્યુતભારનો નાનામાં નાનો એવો એકમ ગણાવે. મૂળભૂત વિદ્યુતનો એકમ ગણાવે, વિદ્યુતભારનો એકમ. નાનામાં નાનો એકમ, એનાથી નાનો એકમ નથી એમ ગણાવ્યું. તો ભાઈ આ E જે છે એ E કેટલો હોય છે? તો એમ કહે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે, પ્રોટોન પરનો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર, પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારના મૂલ્ય જેટલો E હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન છે એના પર વીજભાર ઋણ છે અને પ્રોટોન પર વીજભાર ધન છે, એવું આપણે ધારી લીધું છે. બરાબર, એનાથી ઉલટું ધારવામાં આવે તો પણ કોઈ ભૌતિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા કે વિદ્યુતીય પ્રક્રિયા કોઈ ફરક ન પડે. પણ આપણે આવું ધારી લીધું છે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ ગણવો વ્યવહારિક રીતે, તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -E જેટલો લેવાનો અને પ્રોટોન પરનો વિદ્યુતભાર +E જેટલો છે. ધારો કે ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પ્રમાણે કોઈ પદાર્થ પર N2 સંખ્યાના પ્રોટોન છે અને N1 સંખ્યાના ઇલેક્ટ્રોન છે, તો તે પદાર્થ પર કેટલું વિદ્યુતભાર હોય? તો તે પદાર્થ પર નેટ વિદ્યુતભાર Q બરાબર કેટલો થાય? તો N2 પ્રોટોનની સંખ્યા, પણ પ્રોટોન પરનો વીજભાર +E છે અને N1 ઇલેક્ટ્રોનની સંખ્યા છે, સંખ્યાના ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર તો -E છે. માટે પદાર્થ પરનો કુલ વીજભાર કેટલો? તો N2 - N1 * E. જો N1 પૂર્ણાંક છે, N2 પણ પૂર્ણાંક છે, માટે N2 - N1 પણ પૂર્ણાંક જ થાય. N2 - N1 આ પણ પૂર્ણાંક સંખ્યા તમને મળે. તે ક્વોન્ટમીકરણના સિદ્ધાંતનું તો પાલન થયું કે